મિત્ર જે સવાલ પૂછી રહ્યા છે સોનલ પટેલનો એક સવાલ આવી રહ્યો છે, ખાસ કરીને સોનલ પરીખનો સવાલ છે। લ્યુપિનમાં અત્યારે લોંગ ટર્મ માટે ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે। નીરવજી, લ્યુપિન માટે આજે જે રીતે અધિગ્રહણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, ડાયાબિટીસ પોર્ટફોલિયોના વિસ્તાર માટે ખાસ કરીને તેમણે અધિગ્રહણ કર્યું છે। અને ગઈકાલે પણ જો ઓવરઓલ ફાર્મા સેક્ટરની વાત કરી લઈએ તો ફાર્મા અને હેલ્થકેર આ બંને સેક્ટર સપોર્ટિવ રહેતા દેખાયા હતા આવા ખરાબ માર્કેટમાં પણ। આજે પણ આ બંને સેક્ટરમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને લ્યુપિન માટે સમાચારનું રિએક્શન પણ છે, 2% આસપાસની તેજી આ કાઉન્ટર બતાવી રહ્યું છે। લોંગ ટર્મ માટે કઈ રીતે લ્યુપિન માટે ધ્યાન રાખવું? I think our view with respect to stocks is that you buy good stocks in bad times. એટલે when good companies are going through bad times તો એક આકર્ષક વેલ્યુએશન થઈ જાય છે અને હોપ હોય છે કે જ્યારે ટર્ન અરાઉન્ડ આવશે ઓપરેશન્સમાં ત્યારે બેટર પ્રોફિટેબિલિટી મળશે। તો આઈ થિંક એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ લ્યુપિનનો સ્ટોકમાં ઘણું બધું રનઅપ આવી ગયું છે। તો આઈ થિંક ઇટ્સ બેટર કે એ વેઇટ કરે, થોડું કરેક્શન આવે એના પછી જ એન્ટ્રી કરે આ સ્ટોકમાં। ઓકે, તો કરેક્શન આવે ત્યારબાદ એક એન્ટ્રી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે। લ્યુપિન માટે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે। આપણી સાથે વડોદરા